જો રાધેભાઈ ના હોય તો એસબી ટીમ પણ ના હોય. અને હા રાધેભાઈ, હવે કંઈક એક સમય એવો પણ હતો જ્યારે રાધેભાઈ ઇન્ટરનેટ કેબલ રિપેરિંગ જેવા કામો કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. એવું કરવાના છે જે વિચારી તમે પણ વિચારતા થઈ જશો. હેલો દોસ્તો, ફરીવાર એક નવા અને મજેદાર વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આમ જોઈએ તો કોઈ પણ સફળ માણસ કે કોઈ પણ હોય, પણ એની પાછળ અમુક વ્યક્તિનો હાથ તો હોય જ છે. હા મિત્રો, તમે એસબી ટીમના વિડીયો જોવો છો તો તમને 100% ખબર હશે કે રાધેભાઈ કોણ છે અને એસબીબી ટીમ સાથે કેવી રીતે તેઓ સંકળેલા છે. તો ચલો સંપૂર્ણ માહિતી લઈએ એમના વિશે. મિત્રો, વાત છે આપણી એસબી ટીમને યુટ્યુબ દ્વારા એક મેલ આવે છે કે તમે હવે યુટ્યુબ માંથી અર્નિંગ કરી શકો છો. ત્યારે આપણી ટીમના તમામ ભાઈ ખુશ થયા, પણ હજુ ઘણી બધી પ્રોસેસ બાકી હતી. છતાં તેઓ ખૂબ જ મોજમાં આવી ગયા. પણ મેન પોઈન્ટ હવે ચાલુ થાય છે. આપણી એસબી ટીમના માણસો હતા 9 જણ અને યુટ્યુબ એડસન એક વ્યક્તિનું ચાલે. અને મિત્રો, ત્યાં તેમને ખૂબ જ મુશ્કેલી જોવા મળી. હા, આજે પણ તમે જો એડસન એકાઉન્ટ છે તો ફરીવાર તમે એડસન ના બનાવી શકો. કેટલા એવા કેસોમાં લોકો યુટ્યુબમાં આવ્યા પહેલા એડસન એકાઉન્ટ બનાવી દેશે અને લાસ્ટમાં પ્રોબ્લેમ જોવા મળે છે. મિત્રો, તમારે પણ એના વિશે સંપૂર્ણ માહિતી જોઈતી હોય તો કોમેન્ટ કરી શકો છો. હવે આપણી એસબી ટીમની વાત કરીએ મિત્રો. જ્યારે એમને ડોક્યુમેન્ટ અપલોડ કર્યા ત્યાં પણ પ્રોબ્લેમ. અને મિત્રો, જ્યારે તમારે યુટ્યુબ ચેનલ દ્વારા એડ રેવન્યુ એડ થાય એટલે તમારા એડસન એકાઉન્ટમાં $10 થાય, ત્યારે યુટ્યુબ દ્વારા એક 6 આંકડાનો એક પિન મોકલે છે. કારણ યુટ્યુબ તમારું એડ્રેસ વેરિફિકેશન કરવા માટે મિત્રો આજના સમયમાં બીજું પણ ઓપ્શન લાવ્યું છે. કારણ યુટ્યુબ પર હવે ગામડાના લોકો જોવા મળે છે. મિત્રો, એમાં એવું હતું કે યુટ્યુબ દ્વારા એડસન વેરિફિકેશન પિન મોકલે ત્યારે સામેવાળાને પિન ના પણ મળે અને નાના ગામડામાં ટપાલ સુવિધા ના પણ હોય. એવા ઘણા કેસોમાં પિન મળતો ના. તો એના માટે આપણે શું કરવાનું મિત્રો? કોમેન્ટમાં જણાવો કે ડિટેલ વિડીયો જોઈએ છે તમારે. હવે આપણે આવી જઈએ મેન પોઈન્ટ પર મિત્રો. યુટ્યુબમાં અમુક નિયમ પણ હોય કે તમે 3 વાર ટ્રાય કરો, જેમ કે પિન હોય કે કોઈ ડોક્યુમેન્ટ પછી આગળ પ્રોસેસ કરવી મુશ્કેલ થઈ જાય. અને આપણી એસબી ટીમને પણ કંઈક એવું થયું હતું. બધા ભાઈઓ નિરાશ થઈ જાય છે, પણ દોસ્તો, તમારામાં હિંમત અને વિશ્વાસ હોય તો મરેલ માણસને પણ જીવતો કરી શકો. અને એસબી ટીમ સાથે પણ આવું થયું. મિત્રો, જ્યારે એમના ડોક્યુમેન્ટમાં કંઈક એરર હતી, એ સોલ્યુશન તેઓ થાકી ગયા હતા અને એમના માતાજી ઉપર વિશ્વાસ રાખીને તેઓ રાધેભાઈની મુલાકાતે. મિત્રો, રાધેભાઈ પહેલેથી નાના મોટા કેરેક્ટરોને હેલ્પ કરતા હતા અને આપણી એસબી ટીમ પર પહોંચી અને બધી જે હતી એની જાણ કરી. મિત્રો, જે તમે રાધેભાઈ કહો છો એમનું નામ છે મહેશભાઈ. હા મિત્રો, ખૂબ જ સારી વાણી અને એક મોટિવેટ કરતા જોવા મળે છે તમને. મિત્રો, આપણા રાધેભાઈ વિશે વાત કરીએ તો આજે ભલે લાખો લોકો તેમને ઓળખતા હોય, પરંતુ સફળતા સુધી પહોંચવાનો તેમનો સફર બિલકુલ સરળ નહોતો. મિત્રો, એક સમય એવો પણ હતો જ્યારે રાધેભાઈ ઇન્ટરનેટ કેબલ રિપેરિંગ જેવા કામો કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. એ સમયની મહેનત અને સંઘર્ષ વિશે વિચારીએ તો આજે પણ ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ જાય. મિત્રો, પહેલા લોકો સફળતા માટે દિવસ રાત એક કરતા હતા. રાધેભાઈ પણ એવા જ વ્યક્તિ હતા. પરિવારની જવાબદારીઓ નિભાવવા માટે તેઓ અનેક પ્રકારના કામ કરતા. ઘણીવાર એવી પરિસ્થિતિ પણ આવતી કે આખો દિવસ મહેનત કર્યા પછી પણ ખૂબ ઓછી કમાણી થતી. પરંતુ મિત્રો, તેમણે ક્યારેય હિંમત હારી નહોતી. મહેનત, ધીરજ અને વિશ્વાસના બળ પર તેઓ સતત આગળ વધતા રહ્યા. હવે વાત કરીએ સોશિયલ મીડિયાની. મિત્રો, આજે તમે ઇન્સ્ટાગ્રામ પર તેમનું એકાઉન્ટ જોઈ શકો છો. લાખો લોકો તેમને ફોલો કરે છે અને તેમના કામને પસંદ કરે છે. આજના સમયમાં યુટ્યુબ, ફેસબુક અને અન્ય ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા તેઓ સારી એવી કમાણી કરે છે. પરંતુ મિત્રો, આ સફળતા એક જ દિવસમાં મળી નથી. તેની પાછળ વર્ષોની મહેનત, સંઘર્ષ અને લોકોની મદદ કરવાની ભાવના છુપાયેલી છે. હવે વાત કરીએ કે રાધેભાઈ અને એસબી ટીમની મુલાકાત કેવી રીતે થઈ. મિત્રો, જેમ આપણે અગાઉના વિડીયોમાં જણાવ્યું હતું કે જ્યારે એસબી ટીમની યુટ્યુબ ચેનલે 1000 સબસ્ક્રાઇબર અને 4000 કલાકનો વોચ ટાઈમ પૂર્ણ કર્યો, ત્યારબાદ મોનેટાઇઝેશન માટે અરજી કરવામાં આવી હતી. પરંતુ એ સમયે કેટલાક ડોક્યુમેન્ટ અને ટેકનિકલ સમસ્યાઓના કારણે ચેનલ મોનેટાઇઝ થઈ શકી નહોતી. મિત્રો, એ સમય એસબી ટીમ માટે ખૂબ જ મુશ્કેલ હતો. ઘણા સભ્યો નિરાશ થઈ ગયા હતા. કેટલાક તો એવું પણ વિચારવા લાગ્યા હતા કે હવે વિડીયો બનાવવાનું બંધ કરી દઈએ. વર્ષોની મહેનત પછી પણ જ્યારે સફળતા હાથમાં ન આવે ત્યારે મન તૂટી જવું સ્વાભાવિક છે. પણ મિત્રો, આ વાતની જાણ જ્યારે રાધેભાઈને થઈ ત્યારે તેમણે એક સાચા માર્ગદર્શકની જેમ મદદનો હાથ આગળ વધાર્યો. સૌથી ખાસ વાત એ હતી કે તે સમય દરમિયાન ઘણા લોકો તેમની પાસે મદદ માંગવા આવતા હતા, પરંતુ તેઓ કોઈ પાસેથી પૈસા કે ચાર્જ લેતા નહોતા. લોકોની મદદ
કરવી એ તેમનો સ્વભાવ હતો. જ્યારે એસબી ટીમના સભ્યો પોતાની સમસ્યા લઈને તેમની પાસે પહોંચ્યા અને ચેનલની સ્થિતિ સમજાવી ત્યારે રાધેભાઈએ ખૂબ ધીરજથી આખી વાત સાંભળી. મિત્રો, જ્યારે તેમણે એસબી ટીમનો તે સમયનો મોબાઈલ ફોન જોયો ત્યારે તેઓ ખરેખર આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે એટલા સામાન્ય અને જૂના ફોનમાં પણ આ ભાઈઓ એટલી મહેનત કરીને વિડીયો બનાવી રહ્યા હતા. ત્યારે રાધેભાઈએ એક જ વાત કહી હતી, મહેનત કરતા રહો, સમય જરૂર બદલાશે. મિત્રો, કદાચ એ શબ્દો જ એસબી ટીમ માટે નવી આશા બની ગયા. તેમને ફરીથી મહેનત શરૂ કરી, હાર માનવાની જગ્યાએ વધુ ઉત્સાહથી કામ કર્યું અને આજે તમે બધા જોઈ શકો છો કે સમય કેટલો બદલાઈ ગયો છે. જે લોકો એક સમયે સામાન્ય મોબાઈલથી વિડીયો બનાવતા હતા, આજે તેમની પાસે આધુનિક સાધનો છે, સારા મોબાઈલ છે અને ઘણા આઈફોન પણ છે. આ બધું માત્ર અને માત્ર મહેનત, ધીરજ અને સાચા લોકોના માર્ગદર્શનનું પરિણામ છે. મિત્રો, રાધેભાઈ વિશે કહેવા જઈએ તો હજુ પણ ઘણી એવી વાતો છે જે કદાચ તમે ક્યારેય સાંભળી નહીં હોય. તેમનું જીવન સંઘર્ષ, મહેનત અને લોકોની સેવા કરવાના અનેક પ્રસંગોથી ભરેલું છે. પરંતુ જો આજે આપણે બધી જ વાતો કરીશું તો વિડીયો ઘણો લાંબો થઈ જશે. તેથી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અને રાધેભાઈના જીવનના બીજા અજાણ્યા પ્રસંગો વિશે જાણવા માંગતા હોય તો આ વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ખૂબ જ ટૂંક સમયમાં અમે આ વિડીયોના બીજા ભાગ સાથે ફરી મળવાના છીએ. અને જ્યારે આપણી એસબી ટીમ આજે આટલે બધે પહોંચી એનું મેન કારણ છે રાધેભાઈ. મિત્રો, કેટલા ભાઈ એમ પણ બોલશે કે તે ક્યાં મહેનત કરે છે કોમેડી વિડીયોમાં પણ. દોસ્તો, તમે વિચારો કે જ્યારે એસબી ટીમને આવો પ્રોબ્લેમ બન્યો ત્યારે એમણે ખૂબ જ કોશિશ કરી અને રાધેભાઈના કારણે એમની ચેનલ મોનેટાઇઝ અને જે પ્રોબ્લેમ હતો એ સોલ્યુશન કરી આપ્યું. મિત્રો, રાધેભાઈ એ એસબી ટીમના તમામ બિઝનેસમાં સપોર્ટ કર્યો અને તમને ખબર હશે, જ્યારે મફુકાકા ઘી લોન્ચ કર્યું ત્યારે કેટલા લોકો એમણે કહેતા કે વસ્તીને છેતરે છે, ઘી ખૂબ જ મોંઘું છે. આખી એસબી ટીમ વિચારતી હતી કે પબ્લિકને કેવો જવાબ આપવો, પણ ત્યાં પણ રાધેભાઈ જવાબ આપ્યો અને જવાબ એવી રીતે આપ્યો કે નાનું બાળક પણ સમજી જાય. મિત્રો, હું નાની વિડીયો ક્લિપ બતાવું છું. બધી વસ્તુ બધા લોકો માટે નહીં બની હોતી. માર્કેટની અંદર 500 રૂપિયા કિલો પણ ઘી મળે છે, 5000 રૂપિયા કિલો પણ ઘી મળે છે, પણ સારા 7 લાખ રૂપિયે પણ 1 લીટર ઘી મળે છે. મારા પાસે 50 સ્ક્રીનશોટ છે, મેં આખું માર્કેટ એનાલાઇઝ કર્યું, બરાબર? 50 સ્ક્રીનશોટ મેં કલેક્ટ કર્યા છે. જોયું. મિત્રો, જો તમારે ફૂલ વિડીયો જોવો હોય તો તમે જોઈ શકો છો. ખૂબ જ સારું કામકાજ છે. અને મિત્રો, તેઓ સોશિયલ મીડિયામાં ખૂબ જ ટાઈમથી લોકોને મદદ કરતા અને આજે પણ મદદ કરે છે. મિત્રો, એમના વિડીયો તમે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ વગેરે જોઈ લેજો, ખૂબ જ મદદ કરે છે અને મોટા ભાગે લોકોને મોટિવેશન આપતા વિડીયો હોય છે. અને આનાથી કોને મદદ મળી શકે? જે સોશિયલ મીડિયા કામ કરે છે અને અમુક બેડ માણસો ખરાબ કોમેન્ટ કરે છે. પણ આપણા રાધેભાઈ એ ખૂબ જ સપોર્ટ કર્યો છે. મિત્રો, આપણે રાધેભાઈનો પરિચય જોઈ લઈએ. મિત્રો, રાધેભાઈનું રિયલ નામ મહેશભાઈ છે અને ઘણા બધા સવાલો છે કે રાધેભાઈ કેટલું કમાય છે. મિત્રો, આમ જોઈએ તો સોશિયલ મીડિયામાં પૈસા કમાય છે. મિત્રો, મોટા ભાગે રાધેભાઈ પૈસાથી દેખાડો નથી કરતા. ભલે તે આજુબાજુ ફરવા ગયા ત્યાં પણ સિમ્પલ કપડા પહેરે છે. તો ઘણા બધા ભાઈઓ કમેન્ટ કરતા હતા કે હવે કેમ નથી આવતા વિડીયોમાં. તો દોસ્તો, એસબી ટીમને ખૂબ જ નજીક રહે છે અને એમણે એક ચેનલમાં પોડકાસ્ટ કરવાનું નક્કી કર્યું હતું કે આપણે એસબી ટીમના તમામ ભાઈઓ સાથે એક ઇન્ટરવ્યુ લઈશું, પણ બસ ખાલી ભરતસિંહનો વિડીયો બનાવ્યો. તો આ વિડીયો વધુમાં વધુ શેર કરો જેથી કરીને આ વિડીયો રાધેભાઈને પહોંચે અને કોમેન્ટમાં જવાબ મળે. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જય હિન્દ, ધન્યવાદ.